મારું નામ અજીત કુમાર એમ જોશી, મામલતદાર રાજકોટ પશ્ચિમ તરીકે હાલ હું ફરજ બજાવું છું. મારા વિસ્તારની અંદર આવેલા નાના મહુવા ગામમાં વિપુલકુમાર જગજીવનભાઈ લોઢિયા વગેરેએ ધીરેન અમૃતલાલ ઘોરડા નામના શખ્સ પાસેથી ઇન્ફિનિટી હાઉસ નામના બિલ્ડિંગમાં ફ્લેટ વેચાણથી રાખેલો હતો. એ અંગેનું 1,28,00,000 રૂપિયા જેવી કિંમતનું સાટાખત પણ બંનેની વચ્ચે થયેલું હતું. ત્યાર પછી કોઈ પણ કારણસર જે બિલ્ડર છે ધીરેન અમૃતલાલ ધોરડા, એને મુદત હરોળમાં બિલ્ડિંગ પણ ન આપ્યું કે એ ફ્લેટ પણ બીજા 2-3 વ્યક્તિને વેચી દીધા હતા. એને કારણે રેરાની અંદર આ જે છે વિપુલભાઈ જગજીવન લોઢિયા વગેરે જે ફ્લેટ ખરીદનાર હતા એ લોકો રેરાની અંદર ગયા. રેરાની કોર્ટે 2022ના સપ્ટેમ્બર મહિનામાં ફ્લેટની જે સાટાખતની રકમ ચૂકવેલી હતી 1,28,00,000 જેવી, એ રકમ રેવન્યુ રાહે વસૂલાત કરી અને વિપુલભાઈ લોઢિયા વગેરેને આપવા માટે આદેશ કર્યો. એના અનુસંધાને કલેક્ટર સાહેબ રાજકોટ દ્વારા એમના આદેશ અનુસાર જમીન મહેસૂલ કાયદાની કલમ 152 હેઠળ રેવન્યુ રાહે વસૂલાતની કાર્યવાહી કરી. 152ની નોટિસ આપ્યા પછી 154 હેઠળ જપ્તીની કાર્યવાહી મારા પુરોગામી મામલતદારશ્રીએ કરી હતી. તેમ છતાં ધીરેનભાઈ અમૃતલાલ ધોરડાએ કોઈ પૈસા આપવાની તૈયારી ન બતાવી અને અમોને જે જાણવા મળેલ છે એ મુજબ એ અત્યારે આ દેશ છોડીને બહાર જતા રહેલ છે, ક્યાંક વિદેશમાં. એના ભાગીદારો છે એ અહીંયા બધી જોવે છે પણ એ ક્યાંય રેકોર્ડ ઉપર આવતા નથી. અને આ વ્યક્તિને જે પૈસા છે એ કઢાવવા માટે થઈ અને એના માલિકીના જે 2 ફ્લેટ હતા ધીરેનભાઈ અમૃતલાલ ધોરડાના નામે, ઇન્ફિનિટી હાઉસ નામના બિલ્ડિંગમાં એક ફ્લેટ નંબર 202 અને 401, આ બંને ફ્લેટની નગર નિયોજક પાસે મૂલ્યાંકન કરાવી અને હરાજી કરવાનો નિર્ણય અમે લીધેલો છે. અને આગામી તારીખ 17/2/2025ના રોજ અમારી કચેરી ખાતે આ ફ્લેટની હરાજી રાખેલ છે.